ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગાજર વટાણા અને મેથીનું ગ્રેવીવાળું શાક. તો એના સારું આપણે તો આ મેથી લીધી છે તો એને આપણે સાફ કરીને, એક પૂરીઓ મેથી હતી એને આપણે આ રીતે ધોઈને સાફ કરીને લઈ લીધી છે સુધારીને. અને ગાજર તો બે આપણે મીડિયમ સાઇઝના ગાજર આ રીતે સુધારીને લીધા છે અને થોડાક આપણે વટાણા લીધા છે. અને ડુંગળી તો ડુંગળી આપણે 4 ડુંગળી આ રીતે સુધારીને લીધી છે. અને થોડાક આપણે પલાળીને કાજુ લીધા છે. થોડીક આપણે મલાઈ નાખશું એમાં. અને લસણ ને આદું ને મરચાં એ બધું લીધું છે આપણે. થોડાક લીલા ધાણા લીધા છે. તેલ જોઈએ આપણે અને નોર્મલ મસાલા જે આપણે હળદર ને ધાણા જીરું હિંગ મીઠું જીરું જે હોય એ પ્રમાણે. અને બસ આટલું જ જોઈએ. તો પહેલાં આપણે આ બધું ગ્રેવી બનાવવાની છે. તો એની પહેલાં આપણે આમાં આપણે બાફી લેવું ગાજર અને વટાણા બે. કેમ કે મેથીને ચડતા વાર નહીં લાગે એટલે આપણે એને બાફી લેવું. તો બે ભેગું જ બાફી લેવું આપણે. તો એ બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવીનું બધું પીસી લેવું. તો મિક્સર જારમાં આદુ મરચાં ને લસણ એ બધું ભેગું પીસી લેવું. તો થોડુંક પાણી નાખીને એટલે એકદમ ઇઝીથી થઈ જાય આ રીતે. અને બીજી જારમાં આપણે ડુંગળી પીસી લેવું. તો આમાં આપણે ડુંગળી નાખી દેવું બધી. અને કાજુ તો કાજુ એ આપણે ડુંગળી ભેગા જ પીસી લેવું. બધી ડુંગળી એમાં નાખી દેવું. એવું લાગે ન હમાય તો 1-2 આટા ફેરવીને પછી પાછી નાખી દેવાની. થોડુંક પાણી નાખશું એમાંય આપણે. તો બે આપણે પીસી લેવું. તો આ આપણે બધું પીસી લીધું. આદુ મરચાં ને લસણ અને આપણે ડુંગળીને આ રીતે બધું પીસી લીધું સરસ. તો હવે આપણે વઘાર કરી લેવું. તો આ આપણે બફાઈ ગયા છે ગાજર ને વટાણા. તો બહુ વાર નથી લાગતી. પાણી ઉકળે એટલે 2 થી 3 મિનિટમાં જ એકદમ સરસ સોફ્ટ થઈ જાય. તો આને આપણે કાઢી લેવું અને વઘાર કરી લેવું. તો આ આપણે કઢાઈ લીધી. ગેસ તો ચાલુ જ છે. તો આમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખવાનું. તો તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય તો આને આપણે બહાર કાઢી લેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું તો એમાં થોડુંક આપણે જીરું નાખીશું. થોડીક હિંગ નાખીશું. એમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ. થોડીક વાર તેલમાં ફેરવી લેવાનું. અને એમાં આપણે નાખી દઈશું ડુંગળી. કાજુ ને ડુંગળીની પેસ્ટ. આને થોડીક વાર પાકવા દેવું. તો આને આપણે 2 થી 3 મિનિટ આ રીતે પકાવી લીધી ગ્રેવીને. આ રીતની થઈ જાય ત્યાં સુધી પકાવવાની. આ રીતે થોડું થોડું તમને તેલ છૂટું પડે એ રીતનું દેતા હે. ઉપર તેલ આવી જાય એ રીતનું. એમાં આપણે નાખી દેવું મેથી.
બધી મેથી આમાં આપણે નાખીને મિક્સ કરી લઈશું. થોડીક વાર પકાવી લેવું, 2 થી 3 મિનિટ જેવું. મેથી આપણે થોડીક વાર પકાવી લીધી છે. તો ગેસ ધીમો કરીને આપણે એમાં મસાલા નાખી દેવું. તો મીઠું સ્વાદ પ્રમાણે આપણે થોડુંક ધાણા જીરું, નાના આપણે લીલા મરચાં નાખ્યા છે તો લાલ મરચું નહીં નાખી, અને હળદર તમારે નાખવી હોય તો નાખી શકો, અને આ રીતનું સફેદ કરવું હોય તો એવું કરી શકો. તો આપણે આ રીતનું સફેદ જ રાખીશું આ રીતે. તો આપણે એમાં નાખી દઈશું વટાણા અને ગાજર બાફેલા. તો આને આપણે મિક્સ કરી લઈશું બધું. લીલા ધાણા નાખી દઈશું. થોડુંક એમાં પાણી નાખશું આપણે. થોડાક આપણે કાજુ નાખ્યા હોય ને એટલે ગ્રેવી આ સરસ ઘાટી થાય. સારી રીતનું આપણે બનાવવાનું. એટલું પાણી નાખવાનું, હવે થોડુંક ઢીલું થઈ જાય. હવે થોડીક વાર આને ઉકાળી લેવું. તો આને આપણે થોડીક વાર આ રીતે ઉકાળી લીધું છે. તો હવે એમાં આપણે નાખી દઈશું મલાઈ. મિક્સ કરવાનું. તો ગેસ આપણે બંધ કરી દઈશું હવે, અને સર્વ કરી લઈશું. તો જે છોકરાઓ આ શું કે મેથી નહીં ખાતા હોય એને આ શાક ભાવશે. કડવું જરાય નહીં લાગે. તો તૈયાર છે આપણું ગાજર વટાણા અને મેથીનું ગ્રેવીવાળું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ગાજર વટાણા અને મેથીનું ગ્રેવીવાળું શાક.